સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. સ્વર્ગ સંયોજન પ્રકરણ 9 માર્ક્સ 7. હવે સવર્ગ સંયોજન એટલે કે જ્યારે બે જુદા જુદા સંયોજનના મિશ્રણથી નવસંયોજન બને. નવસંયોજન બને ત્યારે તેના ગુણધર્મો મૂળ સંયોજન જેવા જોવા ન મળે. તેને સવર્ગ સંયોજન કહે છે. દાખલા તરીકે COCl3 પ્લસ Na3 એવા બે જુદા જુદા, એક અને બે જુદા જુદા અણુ વચ્ચે પ્રક્રિયા થઈ અને એક આ નવસંયોજન બન્યું, જેને સવર્ગ સંયોજન કહે છે. જેમાં કૌંસમાં પ્રથમ ધાતુ તેની સાથે તટસ્થ અણુ આ જોડાયેલા 6 Na3 ના અણુ જે ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મ આપી સવર્ગ બંધથી જોડાયો છે, જેને ચોરસ કૌંસમાં દર્શાવાય છે, જેને પ્રભાવિત ક્ષેત્ર કહે છે. એટલે કે CONA3 6 + 3
જે સવર્ગ સંયોજન કહે છે. હવે તેની સાથે જોડાયેલા બહારના ભાગના Cl આયનો તમે વાનનો દરિયો આયનીકરણ થાય છે, જેને પ્રતિ આયનો કહે છે. જેમ કે K4 CN6 સંકીર્ણમાં APCN6 -4 જેને પ્રભાવિત ક્ષેત્ર કહે છે અને K+ પ્રતિ આયનો કહે છે. બહારના આગળ અથવા પાછળ આયનો જોડાયેલા હોય છે. હવે સવર્ગ સંયોજનને લગતા કેટલાક પર્યાયોની વ્યાખ્યા સંજ્ઞા પછી જ સંયોજનનો અભ્યાસ કરી શકાય. તો પહેલું સવર્ગ સ્પીસીઝ એટલે શું? તો એનો અર્થ કે સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ કે આયન સાથે જોડાયેલા ઋણ આયનો અથવા તટસ્થ અણુ બંધિત થયેલ હોય ત્યારે બનતી રચનાને સવર્ગ સ્પીસીઝ કહે છે. એટલે કે સંકીર્ણ સંયોજનમાં એક મધ્યસ્થ પરમાણુ હોય અથવા આયન એની સાથે જોડાયેલા ઋણ આયનો અથવા તટસ્થ અણુ બંધિત થયેલ હોય
ક્યારેક જે રચના બને એને સંવર્ગ સ્પીસીસ. દાખલા તરીકે COCl3 NH3 thrice. આ સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ આયન CO+3 સાથે 3 Cl આયનો અને 3 Na3 અણુ બંધિત થયેલા છે, જેને CO+3 ની સાથે સંવર્ગ સ્પીસીજ કહે છે. કે CO એની સાથે 2 Cl Na3 NH3 Na3 અને સંવર્ગ આ રચના સંવર્ગ સ્પીસીજ કહે છે. જેમાં મધ્યસ્થ આયન CO+3 સાથે Cl ઋણ આયન અને Na3 તટસ્થ અણુઓ ઇલેક્ટ્રોન યુગ્મો આપી બંધિત થાય છે અને સંવર્ગ સ્પીસીજ બનાવે છે. સંવર્ગ સ્પીસીસ બનાવે છે એટલે કે સંકીર્ણ સંયોજનની અંદર બીજું ઉદાહરણ જુઓ કે NiCO4 જેમાં Na સાથે 4 CO બંધિત થાય છે, જેની રચનાને સંવર્ગ સ્પીસીજ કહે છે. એટલે કે આ જે છે એ મધ્યસ્થ પરમાણુ Ni એની સાથે CO આ એક ઇલેક્ટ્રોન યુગ્મ આપે, 2
બીજો CO એક ઇલેક્ટ્રોન યુગ્મ આપે, ત્રીજો CO એક ઇલેક્ટ્રોન યુગ્મ આપે અને ચોથો CO એક ઇલેક્ટ્રોન યુગ્મ આપે. અને આની જે રચના બને એને સવર્ગ સ્પીસીઝ કહે છે. જેમાં CO ઇલેક્ટ્રોન યુગ્મ એના પરમાણુને આપે એટલે CO સવર્ગબંધથી જોડાય તો આ CO ને લિગેન્ડ કહેવાય, આ CO ને લિગેન્ડ કહેવાય, આ CO ને લિગેન્ડ કહેવાય, આ CO ને લિગેન્ડ કહેવાય. અને જે કેન્દ્રની અંદર જે પરમાણુ અથવા પરમાણુ આયન હોય, અહીંયા પરમાણુ આયન છે CO+3 અને અહીંયા કેન્દ્રમાં પરમાણુ છે તો આને પરમાણુ ધાતુ આને ધાતુ આયન મધ્યસ્થ ધાતુ આયન કહેવાય. આને મધ્યસ્થ ધાતુ પરમાણુ કહે છે. સંકીર્ણના ભાગમાં ધાતુ સાથે આજુબાજુ આવા ઋણાયન અથવા તટસ્થ અણુ અથવા તટસ્થ અણુથી ઘેરાયેલા હોય તો આવા કેન્દ્રના પરમાણુને મધ્યસ્થ પરમાણુ કહે છે. તો હવે આપણે જોઈએ કે સંકીર્ણમાં મધ્યસ્થ પરમાણુ કેટલે છે. તો જોઈએ મધ્યસ્થ પરમાણુ એટલે બી કે સંકીર્ણમાં મધ્યસ્થ પરમાણુ અથવા આયન એટલે શું એનો અર્થ હું સંકીર્ણમાં ધાતુ પરમાણુ કે આયન સાથે ઋણ આયનો અથવા તટસ્થ અણુઓ આજુબાજુ સવર્ગ બંધથી જોડાય છે તો સંકીર્ણમાં કેન્દ્રસ્થ પરમાણુને મધ્યસ્થ પરમાણુ અથવા મધ્યસ્થ આયન કહે છે. એટલે કે સંકીર્ણ હોય એમાં ધાતુ પરમાણુ અથવા આયન સાથે ઋણ આયનો અથવા તટસ્થ અણુઓ આજુબાજુ સવર્ગબંધથી જોડાય તો સંકીર્ણમાં કેન્દ્રસ્થ પરમાણુને મધ્યસ્થ પરમાણુ અથવા મધ્યસ્થ આયન કહેવાય. દાખલા તરીકે CO Cl2 Na3 આ પ્લસ સંકીર્ણમાં CO+3 મધ્યસ્થ ધાતુ આયન છે જેની આસપાસ બે Cl આયનો અને 4 Na3 ના અણુઓ
બંધિત થયેલા છે તો CO+3 ને મધ્યસ્થ ધાતુ આયન કહે છે જેમ કે CO+3 એની સાથે 4 Na3 એક જ સમતલની અંદર 4 Na3 એક જ સમતલની અંદર અને 2 Cl- ઉપર નીચે સવર્ગબંધથી જોડાય આસપાસ તો આ બંધિત થયેલો ધાતુ છે એને મધ્યસ્થ ધાતુ આયન કહે છે બીજું ઉદાહરણ દાખલા તરીકે NiCO4 સંકીર્ણમાં ધાતુ Ni ધાતુ પરમાણુની આસપાસ 4 CO અણુ બંધિત થયેલા છે જેમાં Ni મધ્યસ્થ ધાતુ પરમાણુ બને છે દાખલા તરીકે Ni એટલે કેન્દ્રની અંદર એની આજુબાજુ CO ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી એવો બીજો CO એવી રીતના ત્રીજો CO એવી રીતના ચોથો CO તો આ જે સવર્ગબંધથી જોડાય તો આને કહેવાય મધ્યસ્થ ધાતુ પરમાણુ આ મધ્યસ્થ ધાતુ પરમાણુ એટલે કે સંકીર્ણમાં મધ્યસ્થ પરમાણુ અથવા આયન એટલે શું તો કે સંકીર્ણમાં ધાતુ પરમાણુ અથવા ધાતુ આયન સાથે કાં તો ઋણ આયનો કે તટસ્થ અણુઓ આજુબાજુ સવર્ગબંધથી જોડાય તો સંકીર્ણમાં જે કેન્દ્રસ્થ પરમાણુ હોય એને મધ્યસ્થ પરમાણુ કે મધ્યસ્થ પરમાણુ આયન કહે છે તો એનું ઉદાહરણ તરીકે આપણે લીધું અહીંયા Ni ની આસપાસ 4 CO લિગેન્ડ ઇલેક્ટ્રોનમાં આપી અને બંધિત થયેલો છે તો મધ્યમાં Ni પરમાણુ હોવાથી Ni ને મધ્યસ્થ પરમાણુ કહે છે જો મધ્યની અંદર ધાતુ આયન હોય પ્લસ ધાતુ આયન તો એને મધ્યસ્થ ધાતુ આયન કહે છે એટલે પહેલા આ બધી વ્યાખ્યાને સમજવાની સંકીર્ણની અંદર હવે લિગેન્ડ કોને કહેવાય હવે લિગેન્ડની માહિતી તો પહેલી વસ્તુ તો એ કે લિગેન્ડ કાં તો તટસ્થ હોય અથવા એની ઉપર ઋણ વીજભાર જે ધાતુને ઇલેક્ટ્રોનિકમાં આપી શકે એને જ હંમેશા ઇલેક્ટ્રોનિકમાં આપે તો જ એવા તટસ્થ અણુ અથવા ઋણ આયનને લિગેન્ડ કહે છે લિગેન્ડ એટલે શું ઉદાહરણ આપો
કે સંકીર્ણ માં મધ્યસ્થ પરમાણુ કે આયન સાથે નિશ્ચિત સંખ્યામાં જોડાયેલા ઋણ આયનો અથવા તટસ્થ અણુઓ અથવા સમૂહો જોડાયેલા ઋણાયનો તટસ્થ અણુ જે ધાતુ ને ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે તો તેને લિગેન્ડ કહે છે. એટલે કે સંકીર્ણમાં મધ્યસ્થ પરમાણુ કે આયન સાથે નિશ્ચિત સંખ્યામાં જોડાયેલા કાં તો ઋણ આયન હોય કે તટસ્થ અણુ જે ધાતુને ઇલેક્ટ્રોન આપી શકે તો તેને લિગેન્ડ કહે છે. એટલે કે સંવર્ગ સ્પીસીસની અંદર રહેલા ઋણ આયનો અથવા તટસ્થ અણુઓ ઇલેક્ટ્રોન આપી અને બંધિત થયેલ હોય તો એને લિગેન્ડ કહે છે. અથવા સંવર્ગ સ્પીસીસ એટલે આગળ આપણે કીધું સંવર્ગ સ્પીસીસમાં આયનો કે અણુઓ સમૂહો ધાતુ આયન સાથે ઇલેક્ટ્રોન યુગ્મ આપી બંધિત થયેલા હોય તો તેને લિગેન્ડ કહે છે. એટલે આમે આપી શકાય કે સંવર્ગ સ્પીસીસ એટલે સંકીર્ણ એમાં જે આયનો અથવા આયનો એટલે ઋણ આયન એટલે તટસ્થ અણુ ધાતુ આયન સાથે ઇલેક્ટ્રોન આપી બંધિત થયેલા હોય એવા આયનો અથવા અણુને લિગેન્ડ કહે છે. દાખલા તરીકે સાદા આયનો જેવા કે Cl Br OH NO2 HCl O -2 S -2 N -3 વગેરે આપેલું. બીજું નાના અણુઓ જેવા કે H2O NH3 CO NO CH3NH2 વગેરે.
અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે, અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે, અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે, આ ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે. એટલે આ બધા તટસ્થ લિગેન્ડ કહેવાય. આ એક વિસ્ભાર ઋણ લિગેન્ડ કહેવાય. ત્રીજું પછી ચોથું. ચાલો આપણે જોઈએ હવે ચોથાની અંદર એટલે ત્રીજાની અંદર મોટા અણુઓ જેવા કે CH3 CH2 CH2 NH2 NH2 બીજું NCH2 CH2 NH2 CH2 CH2 NH2 CH2 CH2 NH2 તો આવા મોટા અણુઓ ત્રીજું CH2 CH2 એક અહીંયા ઇલેક્ટ્રોન આપે, એક અહીંયા ઇલેક્ટ્રોન પછી બીજા 4 ઓક્સિજન આપે CH2 C ડબલ માઇનસ 2 C ડબલ માઇનસ CH2 C ડબલ માઇનસ. એટલે આ મોટા અણુઓ લિગેન્ડના અહીંયા 2 નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે, અહીંયા 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન યુગ્મ આપે, અહીંયા 1 2 3 4 5 અને 6. એટલે આ 2 ઇલેક્ટ્રોન દાતા, આ 4 ઇલેક્ટ્રોન દાતા, આ 6 ઇલેક્ટ્રોન દાતા લિગેન્ડ છે મોટા અણુ. હવે બૃહદ અણુ હવે ચોથું બૃહદ અણુઓ જેવા કે જૈવિક પ્રોટીન પોલિમરો નો સમાવેશ થાય છે. તો આપણે જોયું કે લિગેન્ડ એટલે શું અને લિગેન્ડની અંદર ટોટલ 4 પ્રકારના લિગેન્ડનો અભ્યાસ આપણે આવે. હવે લિગેન્ડનું વર્ગીકરણ. ચાલો હવે લિગેન્ડ એટલે શું? હવે આપણે લિગેન્ડના પ્રકાર. ચાલો લિગેન્ડ નું વર્ગીકરણ ઉદાહરણ સાથે જણાવો. પહેલું કે લિગેન્ડનું વર્ગીકરણનો આધાર લિગેન્ડના દાતા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મની જે સંખ્યામાં દાન કરે પ્રદાન કરે એટલે
એટલે કે લિગેન્ડનું વર્ગીકરણનો આધાર લિગેન્ડના દાતા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મની જે સંખ્યામાં પ્રદાન કરે તેને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે। એટલે કે લિગેન્ડ જેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે એ સંખ્યાને આધારે લિગેન્ડનું વર્ગીકરણ લિગેન્ડ એક ઇલેક્ટ્રોન યુગ્મ આપે અથવા બે ઇલેક્ટ્રોન યુગ્મ આપે કે ત્રણ આપે કે એથી વધારે આપે એને આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે। તેમાં પહેલું એક દંતીય એટલે એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપેલું એક દંતીય લિગેન્ડ એટલે કે જે લિગેન્ડ હોય કાં તો ઋણ આયન હોય અથવા તટસ્થ હોય એમાંનો એક જ દાતા પરમાણુ લિગેન્ડ હોય એનો એક જ દાતા પરમાણુ એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને એક જ સંવર્ગબંધથી જોડાય તો એને એક દંતીય લિગેન્ડ કહે છે। જે લિગેન્ડ ધાતુ સાથે એક જ દાતા પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી સંવર્ગ બંધથી જોડાય તો તે લિગેન્ડને એક દંતીય લિગેન્ડ કહે છે। એટલે કે જે લિગેન્ડ ધાતુ સાથે એક જ દાતા પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી સંવર્ગબંધથી જોડાય તો એને એક દંતીય લિગેન્ડ કહેવાય। દાખલા તરીકે ઋણ એટલે કે એનાયોનિક લિગેન્ડ તો કે Cl એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપે Br એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપે OH બીજવાર એક ઇલેક્ટ્રોન યુગ્મ આપે HCl થાયોસાયનેટો એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપે NO2 પછી અપવાદ O -2 S -2 N-3 આ અપવાદ રૂપ કારણ કે એક જ વિસ્ફાર ન હોવા છતાં 2 માઈનસ 2 માઈનસ અને 3 માઈનસ હોવા છતાં એક જ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે। હવે તટસ્થ એક દંતીય લિગેન્ડ એની અંદર H2O Na3 આ ધ્યાન રાખજો H2O માં બે ઇલેક્ટ્રોન યુગ્મ હોવા છતાં એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે Na3 નો નાઇટ્રોજન એક ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે। એના CO એમાં કાર્બન છે એ ધાતુ સાથે એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપે રીતના NO એમાં નાઇટ્રોજન એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપે એ રીતના કાર્બનિક સંયોજન
એમાં નાઇટ્રોજન એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપે એટલે ખાલી એમ પૂછે કે એક ગંધીય લિગેન્ડ એટલે શું તેના ઉદાહરણ જણાવો તો કે જે લિગેન્ડ ધાતુ સાથે એક જ ધાતા પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી બંધથી જોડાય સંબંધ બંધથી જોડાય તો તેને તે એક ગંધીય તો તેવા લિગેન્ડ એક ગંધીય લિગેન્ડ કહે છે તો તેવા લિગેન્ડને એક ગંધીય લિગેન્ડ કહે છે હવે એની અંદર બે પ્રકાર એક તો એક ગંધીય ઋણ લિગેન્ડ એક ગંધીય ઋણ લિગેન્ડ જેમાં Cl માંથી H માઈનસ એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપે Br માઈનસ 1 એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપે OH માઈનસ એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપે HCl માઈનસ એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપે NO2 માઈનસ એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપે આપવા છે કે O માઈનસ 2 બે માઈનસ વીજભાર હોવા છતાં એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપે આમાં 3 માઈનસ હોવા છતાં એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો આનો પહેલો પ્રકાર એક દંતીય લિગેન્ડ હવે દ્વિદંતીય લિગેન્ડ એટલે શું એનું વર્ગીકરણ હવે દ્વિદંતીય લિગેન્ડ દ્વિદંતીય લિગેન્ડ બીજો પ્રકાર કે દ્વિદંતીય લિગેન્ડ એટલે શું તો જે લિગેન્ડ ધાતુ સાથે ધાતુ આયન સાથે બે દાતા પરમાણુ જુદા જુદા સ્થાનેથી ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી સંવર્ગ બંધથી જોડાય તો તે લિગેન્ડને દ્વિદંતીય લિગેન્ડ કહે છે એટલે કે જે લિગેન્ડ ધાતુ આયન સાથે બે ધાતા પરમાણુ જુદા જુદા સ્થાનેથી ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને સંવર્ગ બંધથી થાય તો એ લિગેન્ડને દ્વિદંતીય લિગેન્ડ કહેવાય દાખલા તરીકે કે CH2 NH2 જેમાં બે નાઇટ્રોજન પરમાણુ જુદા સ્થાનેથી ઇલેક્ટ્રોન યુગ્મ આપતા હોવાથી દ્વિદંતીય લિગેન્ડ કહે છે જેને En વડે દર્શાવાય એટલે કે CH2
CH2 NH2 NH2 બરોબર EN